उधर ज़्यादा जाता है मेहनत करो पंखा उधर ज़्यादा जाता है ऐसे आप ऐसे ले जाते हैं ऐसे बीच में राउंड ऐसे मारो अरे ऐसे क्यों जगह नहीं हटाना समझते नहीं है अरे वो जगह- बराबर है खाली खाली घुमाने का है हम जाओ ऐसे ये वो ले उधर ले गया फिर वो ज़्यादा गया उधर ज़्यादा ज़्यादा गया उधर ना उधर घुमाने का उधर उधर नहीं करना ये समझते हैं थोड़ा अच्छा लगता है ज़्यादा नीचे आ गया एग्जैक्ट फोकस होना चाहिए कौन क्या लगता है अरे, नीचे का लगा बराबर है थोड़ा फेस थोड़ा ऊपर कर फेस थोड़ा ऊपर हाँ ऐसा हाँ ऐसा हुआ ना अभी हाँ કેમ રહ્યું રામાપ્રભુ આજે આજે અમને આમ થયું કે એને માઇક આપો એને માઇક આપો આજે રખિયાલ સર્વેશ્વર મહાદેવના ત્યાં સ્વામીજીનો હમણાં 5 થી 6 તત્વબોધ થયો ત્યારે મનમાં એમ થતું હતું કે આ તત્વબોધ યોગ વશિષ્ઠ મહારામાયણનો એકદમ તો કોઈને એકદમ સમજણ પડશે નહીં પણ જે 1 કલાક ફ્લો આવ્યો એમાં સ્વામીજીએ આજે જે અભિવ્યક્તિ હતી ને એ સીધી સ્પષ્ટ એવી સરળ શૈલી વાત એની એ પણ બધાને જે માયામાં અને ભ્રાંતિમાં જે છે ને તો એ વર્ગ બધો નવો હતો માંડ એમાંથી 15, 20 કે 25 જણ હતા કે જે અહીંયા ટચમાં હતા પણ બધાએ પ્રિન્ટ ઓફ સાયલેન્સ સરસ રીતે શાંત થઈને એક ધ્યાને બધું સાંભળ્યું અને આજે એમ લાગ્યું કે એમાંથી ઘણા બધા ઉગાડ પ્રકાશ થશે
અને જાગૃતિપૂર્વક આજે એમને ખબર પડી કે આવું પણ જે પૂર્ણ તત્વ છે, પૂર્ણની જે વાત છે, બધા કહેતા પરમાત્માની વાતો બધા કરતા હતા, પણ પરમાત્મા તત્વનું સરળ સહજ અને તું પોતે જ ભગવાન છે, પરમાત્મા છે, એ વાતને એટલી સરળ શૈલીમાં થઈ કે અમને એમ થયું કે આ જીવોનું કંઈ પુણ્યોદય છે. નિમિત્ત તો બીજા હતા, પણ સ્વામીજીને ત્યાં આગળ એ સમુદાય રખ્યાલ આજુબાજુની બધા ગામોની વસ્તી હતી, પણ ખૂબ આનંદ આવ્યો અને સરળ સમજાય, દરેકને આનંદ આવે, કોઈ વાત એવું ના થાય. પ્રશ્ન સ્વામીજીએ કહ્યું, કોઈ પ્રશ્ન કરવા તૈયાર નહોતા, કારણ કે એ વાત સમજાઈ ગઈ કે અત્યાર સુધી જે કર્યું છે બધું એ બધું ભ્રાંતિમાં અને માયામાં નહીં, પણ પરમ સત્ય શું છે, સચ્ચિદાનંદનો આખો મણમાટ સમજાવ્યો. એટલે એ રીતે આજનો તત્વબોધ જે એકદમ જેને સાંભળ્યું છે ને એને એમ જ થાય કે ભાઈ ઘણા એમ કહેતા કે ભાઈ આ તો લોકવશિષ્ઠ સરળ સમણ તો બહુ અઘરું સમજાય નહીં જલ્દી, પણ આજે અહીં તો આપણે જે ભાવિકો ઘણા સમયથી સરળ સમણમાં છે એમને ખ્યાલ આવે, પણ પેલા નવા ભાવિકોનો પણ આજે ખૂબ આનંદ આવ્યો. અને અમુક ભાવિકો તો મને આવીને કહ્યું ખરું કે અમને તો ખબર જ નથી, સ્વામીજી માટે આ પરમ તત્વબોધ શબ્દ છે ને ઘણા ઉપદેશ શબ્દ વાપરે, અથવા તો શું કે એને સત્સંગની વાત કરે, પણ આ તત્વબોધની એટલી સરળ રીતે એ જગ્યા પર બહુ લાંબા ટાઈમે કદાચ આવા જીવનમુક્ત પુરુષનો પહેલો જ આ ત્યાં અભિવ્યક્તિ હશે, અથવા તો ત્યાં આગળ એમનું એ હશે. બાકી અત્યાર સુધી કથાઓ થઈ, બીજું બધું થયું, પણ એ જગ્યા પણ એટલી સરસ, ઘણા દર વર્ષે ઉત્સવ થાય છે. અને એ આયોજન કરનાર મંડળ છે રાજસ્થાની છે, અને એ લોકોને એમ હતું એટલે કોઈ પણ નિમિત્ત હોય ને ત્યારે એ શોધે કે કોઈ મહાપુરુષ મળે અને આવે, એટલે આ વખતે એવા યોગ મળ્યા. પણ આજનો તત્વ 5 થી 6 અમૃત હતું, અમૃત એમ, એટલે બધાને ખૂબ આનંદ આવ્યો. અને અમે પોતે પણ એમ અનુભવ્યું, ઘરના વિવેક પ્રભુ અને ઘરના બધા હતા, એટલે આજે કોદર પ્રભુ, ધનજી પ્રભુ આપણા એના ભાવિકો પણ હતા. પણ રિયલી અમને એમ હતું કે આટલી ગરમી છે બધા, પણ એકદમ સરસ દરેકની બેઠક વ્યવસ્થા પણ મળી અને સ્વામીનો એક ધારો સતત તત્વબોધનો લાભ લીધો. એટલે અમને ખૂબ આનંદ થયો કે રખ્યાલી ભૂમિ પર 22 વર્ષ પહેલાં તો ગામમાં આખરે 6 આખું કમ્પાઉન્ડ ભરાઈ જતું હતું, પણ આજે હવે રખિયાલ ગામની નજીક, રખિયાલથી 1 કિલોમીટર થાય, પણ સર્વેશ્વર મહાદેવની જગ્યામાં, પવિત્ર જગ્યામાં પ્રભુશ્રીના સ્વામીજીને આજે તત્વબોધ ખૂબ અમને આનંદની લાગણી થઈ અને ભાવિકોને ખૂબ આનંદ થયો. હવે એમાંથી ઘણા બધા પાછા આવશે, આવે જ છે, અમુક લોકો તો આવે છે, નિમંત્રણ આપવા પણ આવ્યા હતા, પણ એ આખું ગ્રુપ છે ને બહુ સાત્વિક છે અને એ લોકો ભક્તિભાવને વળેલા છે. ઓમ ઓમ. વિવેક પ્રભુ કેમ કે અમારામાં ગ્રંથિઓ હોય ને એટલે અમે આનો લાભ ન થાય. એમ પણ એમ કે છે કે અમને ગ્રંથિઓ હોય ને બધી એટલે લાભ ન થાય એમ કે. ગયેલા હોય એટલે આમાં પાછું એમને સાચું તો સમજાય કે ભાઈ આમાં કંઈ કરવાના કંઈ સહજ શાંતિ છે, પરમ શાંતિ છે. પેલામાં કરવાનું છતાં પણ પરમ શાંતિ છે. આમ તો પછી છોડવાનું નહીં. એ ડબલ માઇન્ડ છે ને કે એ જ સાચું, આપણે તો જે પકડ્યું એ જ સાચું. આજે વસિત પ્રકાશ છે અને જે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે એ શબ્દો છે, અને આપણે તો આપણું જે પકડ્યું છે એ જ સાચું. એવું પહેલા વસિત પ્રકાશ પ્રભુ નહોતા મળ્યા એટલે એમાં જતા હતા. હવે મળ્યા પછી હવે એમ લાગે કે ભાઈ એમાં બધી ક્રિયાઓ કરવાનું વ્યવહારિક છે અને અહીંયા કંઈ કરવાનું એનું સહજ પ્રકાર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि,
महाकल्पो है ही नहीं। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ ઉત્પત્તિ પ્રકરણ પાના નંબર 226 સર્ગ 43મો વિદુરથને વર પ્રદાન સૈન્યથી નગરનું આક્રમણ અને સળગવું। આ 43મા સર્ગમાં વિદુરથ રાજાને જોઈતું વરદાન નગરનું સળગવું અને બળી જતા લોકોની ચેષ્ટાઓ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવશે। સરસ્વતી બોલ્યા હે સર્ગ 43મો સરસ્વતી બોલ્યા હે રાજન, આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે। એ સઘળું પ્રત્યક્ષ રીતે તારા જોવામાં આવશે। તું, તારી દીકરી અને તારો મંત્રી એ સર્વ પૂર્વના નગરમાં આવશો અને તેમાં તું તારા શબરૂપ થયેલા શરીરને પ્રાપ્ત થઈશ। હવે અમે જેમ આવ્યા હતા તેમ પાછા જઈએ છીએ। તું, તારો મંત્રી અને તારી કુંવરી મનોમય દેહથી ત્યાં આવશો। જેમ ઘોડાની, ગધેડાની, ઊંટની અને મદથી ભીંજાયેલા ગંડસ્થળવાળા હાથીની ગતિ જુદી જુદી હોય છે, તેમ સ્થૂળ દેહની અને મનોમય દેહની ગતિ પણ જુદી જુદી જ હોય છે। વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે મધુર ભાષણ કરનારા એ બંનેની વચ્ચે પરસ્પર વાત ચાલતી હતી। તેટલામાં જે માણસને પ્રથમથી નગરનું વૃત્તાંત જાણવા માટે ઊંચા પ્રદેશમાં ઊભો રાખવામાં આવ્યો હતો તે અંદર આવ્યો અને ગભરાટ સાથે નીચે પ્રમાણે બોલવા લાગ્યો। હે રાજા, જેમ પ્રલયકાળમાં ઉદ્ધત થયેલો મહાસાગર ધસી આવે તેમ બાણો, ચક્રો, ખડગો, ગદાઓ અને પરિઘોની વૃષ્ટિ કરતું શત્રુનું સૈન્ય અહીં ધસી આવે છે। પરમ ઉત્સાહવાળું એ સૈન્ય પ્રલયકાળના પવને ઉડાડેલી મોટા પર્વતોની શિલાઓ સરખી ગદાને, સાંગોને અને ભૂસુંડીઓને વરસાવે છે। આ પહાડ જેવા નગરમાં ચારે બાજુએ અગ્નિ લાગી ચૂક્યો છે। ચટપટ અને કડાકા ભડાકા કરતો એ અગ્નિ ઘરોને સળગાવી દઈને આ ઉત્તમ નગરને પાડી દે છે। પ્રલયકાળના વાદળાઓની ઘટા સરખા ધુમાડાના પર્વતો બળાત્કારથી ગરુડોની જેમ આકાશમાં ઉડવા લાગ્યા છે। વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે એ પુરુષ ગભરાટથી બોલતો હતો તેટલામાં કઠોર શબ્દવાળો અને દિશાઓને પૂર્ણ કરી દેનારો બહાર મોટો કોલાહલ ઉઠ્યો। ત્યાં બળથી કાન પર્યંત ખેંચવામાં આવતા તથા બાણોની વૃષ્ટિ કરતા ધનુષોનો પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યો અને વેગવાળા મદોન્મત્ત હાથીઓ ગર્જના કરવા લાગ્યા। ગામમાં ઘર આદિને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા। જેમની સ્ત્રીઓ બળી જતી હતી તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા। તેઓ અગ્નિના ટુકડાઓ ઘોર શબ્દ કરતા ઊંચે ઉછળતા હતા તેની વાતો કરવા લાગ્યા અને ત્યાં ધગધગ બળતી જ્વાળાઓના ફેલાવાથી ભારે કડેડાટ થવા લાગ્યો। એ સમયે લીલાએ, સરસ્વતીએ, વિદુરથ રાજાએ અને મંત્રીએ ગોખમાંથી જોયું તો મધ્યરાત્રિનો વખત હતો અને નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો। ત્યાં પ્રલયના પવનથી ક્ષોભ પામેલા પૂર્ણ મહાસાગર સમાન વેગવાળું અને મેઘના જેવા તથા તરંગોના જેવા ઉગ્ર આયુધોવાળું શત્રુનું સૈન્ય ચારે બાજુએ વ્યાપી રહ્યું હતું। પ્રલયકાળના અગ્નિથી પીગળી જતા મેરુ પર્વતની જેમ પ્રકાશની અને આકાશને પૂરી દેતી મોટી જ્વાળાઓના સમૂહથી આખું નગર બળવા લાગ્યું હતું। ચોર લોકો લૂંટ કરવા સારું મોટા મેઘની ગર્જના જેવા તિરસ્કારના વચનો કાઢતા હતા અને પ્રબળ કિકિયારીઓ કરતા હતા। પ્રલયકાળના પુષ્કરાવર્તક નામના મેઘ સમાન ધુમાડારૂપી વાદળાઓથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું હતું અને ઉડતા સોના જેવી પીળી જ્વાળાઓના સમૂહોથી કોઈ સ્થળમાં અવકાશ રહ્યો ન હતો। ઉડતા ઉંબાડિયાના ટુકડાઓને લીધે આકાશમાં ઉત્પાત સંબંધિત રાતા તારાઓના જેવો દેખાવ થઈ રહ્યો હતો। અગ્નિના મોટા સમૂહો એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર
અને બીજા ઘર ઉપરથી પાછા પહેલા ઘર ઉપર આવતા હતા. ઘણા યોદ્ધાઓ કપાઈ ગયા હતા અને બાકી રહેલા યોદ્ધાઓ પાછા વળીને ગામમાં આવતા રહેતા હતા. અગ્નિના અંગારાઓ ઉડી ઉડીને વાદળાઓના છિદ્રોમાં બેસી જતા હતા. લોકોને કઠોર ચીસો પડાવનારા તથા તેમને બાળી નાખનારા શત્રુઓ ત્યાં ઉગ્ર ગર્જનાઓ કરતા હતા. આકાશ અગ્નિના તણખાઓથી અને બાણોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું. શત્રુઓ નગરને બાળવામાં દોડાદોડ કરતા હતા અને પોતાના હાથોમાં ઘણા શસ્ત્રોને તથા શિલાઓને ઊંચા કરીને લોકો ઉપર તૂટી પડતા હતા. યુદ્ધના હાથીઓની ભારે નાસભાગથી મોટા મોટા શૂરવીર પુરુષો પણ છુંદાઈ જતા હતા. કેટલાયક દોડતા ચોર લોકોના માથાને ગામના લોકોએ કાપી નાખ્યા હતા અને તેથી ચોર લોકોએ લૂંટેલા ધન ગામના માર્ગોમાં પથરાઈ જતા હતા. પુરુષો અને સ્ત્રીઓ અંગારાઓના સમૂહોમાં પડી પડીને મોટા શબ્દથી રુદન કરતા હતા. અગ્નિથી બળીને ફાટતા કાષ્ઠો ધડાકા કરીને ગામમાં ઉડતા હતા. આકાશમાં મોટા મોટા ઉંબાડિયાના ચક્કરો વ્યાપી વળ્યા હતા અને તેથી જાણે સેંકડો સૂર્ય ઉગ્યા હોય એમ જણાતું હતું. ગામની સઘળી પૃથ્વી અગ્નિના અંગારાઓથી પથરાઈ ગઈ હતી. અગ્નિથી બળેલા બીજા કાષ્ઠોની સાથે બળતા વાંસો પણ કેકારા અને રણકારા કરતા હતા. બળી જતા પ્રાણીઓની ઘાટી ચીસો સાંભળીને સર્વ સૈનિકો પણ રોઈ પડતા હતા. વૃદ્ધિ પામેલો અગ્નિ સઘળી રાજ્યલક્ષ્મીને ધૂળ ધાણી કરી નાખીને તૃપ્ત થતો હતો. અગ્નિરૂપી મહાભક્ષક સર્વને ગળી જવાના ઉદ્યોગમાં લાગ્યો હતો. દૈવગતિથી સર્વસ્વનો નાશ થયો હતો અને સૂતેલાઓની ઉપર માર પડતો હતો. આથી લોકો ત્રાસ પામીને ચીસો નાખતા હતા. વળી ત્યાં અટકાવી શકાય નહીં એવો અગ્નિ ઘૂમી રહ્યો હતો. આ ચીસોથી અને એ અગ્નિથી સઘળા જ ઘરો જાણે હાહાકાર કરતા હોય એમ લાગતું હતું. ઘણા પ્રાણીઓને ઘણા દિવસો સુધી ખાવા પહોંચે એવા ધાન્યોના સમૂહો બળી જતા કેટલાયક લોકો અવશેષ રહેલા કાષ્ઠોને પણ બચાવી લેવા દોડતા હતા. આ સમયે જેમના સ્ત્રીઓ બાળકો અને સર્વસ્વ બળી જતા હતા એવા યોદ્ધાઓ ચારે બાજુ જોયા કરતા હતા, દોડાદોડ કરતા હતા અને નીચે પ્રમાણે બોલતા હતા. તેમના વચનો એ વિદુરથ રાજાના સાંભળવામાં આવ્યા. હાય હાય, રસની ભરતીને લીધે લીલાછમ તડકાનું નિવારણ કરનારા અને અત્યંત ઊંચા થયેલા આપણા ઘરના વૃક્ષોને આ તોફાની પવન ભારે ખડખડાટ કરીને હલાવી નાખે છે. હાય હાય, હિમના જેવી શીતળતાવાળી અને આ હમણાં બળી જતી આપણી સ્ત્રીઓ જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે તેમ હાથીઓના શબોના સમૂહમાં પેસી જાય છે. હાય બાપ, પ્રબળ અગ્નિએ પ્રેરેલી આ જ્વાળાઓ આપણી સ્ત્રીઓના કેશોરૂપી ખડની ગંજીઓમાં લાગી ગઈ છે અને તેથી એ કેશો સુકાયેલા પાંદડાઓની પેઠે બળી જાય છે. અરે જુઓ, ચકરીઓ ખાતી લાંબી અને ઊંચા તરંગોવાળી આ ધુમાડારૂપી યમુના વેગથી ચાલીને આકાશની ગંગા પાસે જાય છે. જુઓ તો ખરા, ઉંબાડિયાઓ રૂપી કાષ્ઠોને વહી રહેલી ઊંચી ગતિવાળી અને અગ્નિના કણોરૂપી પરપોટાઓવાળી આ ધુમાડારૂપ નદી વિમાનોમાં બેઠેલા દેવતાઓને પણ આંધળા કરી દે છે. આ સ્ત્રીના મા, બાપ, ભાઈ, દીકરાઓ તથા 2 દીકરીઓ પણ આ ઘરમાં બળી ગયા છે અને એ પોતે પણ અગ્નિથી દૂર છતાં શોકથી બળી ગઈ છે. હાય હાય હાય, અલ્યા ઓ, તારું આ ઘર આગમાં પૂરું સપડાઈ ગયું છે. જેમ પ્રલયમાં મેરુ પર્વત પડવા તૈયાર થાય તેમ તે અહીં પડવા તૈયાર થઈ ગયું છે. તું ઝટ અહીં આવ. અરે રે, બાણો, શિલાઓ, સાંગો, ભાલાઓ, ત્રાસો અને ખડગો જાણે તીડોની પેઠે જાળિયારૂપી સંધ્યાકાળના વાદળાઓમાં પેસી જાય છે. અહો, જેમ સમુદ્રના જળમાં પૂરો પ્રબળ જ્વાળાઓવાળા વડવાનળમાં પેસે છે તેમ આ અગ્નિની જ્વાળાઓના પ્રવાહો જાણે બીકથી આકાશમાં ઉડી જવા ધારતી આ નગરીમાં પેસે છે. ધુમાડાઓ વાદળાઓમાં પેસી જાય છે. જ્વાળાઓ પર્વતોના શિખરો સુધી પહોંચી જાય છે અને રસથી ભરેલા બગીચાઓ પણ રાગી પુરુષોના હૃદયોની પેઠે સુકાઈ જાય છે.
આ હાથીઓ જાણે કે પોતાના બંધનના સ્તંભથી જાતને સમજી લઈને ક્રોધે ભરાયા હોય તેમ ચિત્કાર કરે છે અને આ વૃક્ષોની હારને કડેડાટ શબ્દની સાથે પૃથ્વી પર પાડી નાખે છે. પૂર્વે આ ઘરના વૃક્ષોમાં પુષ્પોની, ફળોની અને સ્કંદોની પુષ્ટતા હતી. તે હમણાં શોભાથી રહિત થઈ ગયા છે અને સર્વસ્વ પરવારી ચૂકેલા ગૃહસ્થોની પેટે રાખ થઈ ગયા છે. હાય, મા બાપોએ આ બાળકોને તજી દીધા છે અને તેઓ સંતાઈ જવાને માટે અંધારાને શોધવા નીકળ્યા છે. ત્યાં તો હાય, તેઓ બાણોથી ખીચોખીચ ભરેલી ગલીઓમાં ભીંતો પડવાથી કચરાઈ ગયા. પરસ્પર ઉડતી આ હાથણીઓ, વાયુએ ઉડાવેલા અને જેમાંથી અંગારા ઝરે છે એવા આ છાજથી ડરીને ત્રાસદાયી ચીસો પાડે છે. હાય હાય, ભૂંડું થયું આ પુરુષના તલવારથી ચીરાયેલા તથા જેના પર દ્રઢ ઉંબાડિયું ચોંટી ગયું છે એવા ખભા ઉપર વજ્ર પડે તેમ ગોફણનો પથરો પડ્યો. અહો, આકુળ થયેલી આ ગાયો, ઘોડાઓ, પાડાઓ, હાથીઓ, ઊંટો, કૂતરા, શિયાળિયા અને ગાડરોએ વેગમાં આવીને જાણે લડવાની તૈયારી કરી છે. ચીસો પાડતી આ સ્ત્રીઓ પટપટ પડતા જળના ટીપાઓરૂપ ભ્રમરોવાળા ભીના વસ્ત્રો ઓઢીને ચાલી જાય છે. તેથી જાણે તેઓ સ્થળ કમળોને ઓઢીને ચાલી જતી હોય એવી લાગે છે. જુઓ, આસોપાલવના ફૂલો જેવી લાગતી જ્વાળાઓની આ શેડો જાણે લટકતી નાગણીઓને ચાટતી ઊંટડીઓ હોય તેમ સ્ત્રીઓના કેશોની લટોને ચાટે છે. હાય હાય, જેમ કોઈ નીચ સ્ત્રી કુમાર્ગમાં વિશ્રામ લે તેમ અગ્નિની શિખા હરણના બચ્ચા જેવી નેત્રવાળી આ સ્ત્રીની ભમરાઓની પાંખો જેવી પાંપણોમાં વિશ્રામ લે છે. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી જાળને કાપી શકતા નથી. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી જાળને કાપી શકતા નથી. પોતાની સ્ત્રી, આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. પોતાની સ્ત્રી વિના એમ સાથે વાંચ્યું છે અને સ્ત્રી કરીને પછી અટકાય નહીં. આ પુરુષ તમે પોતે સ્ત્રી બોલીને અટકો છો. સ્ત્રી વિના એમ ન ચાલે. પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળી શકતો નથી. આથી પ્રાણીઓ પોતાના સ્નેહની એ તોડી શકતા નથી બંધનને. સ્ત્રી એમ કરીને અટકો છો અને પછી વિના બોલો. સ્ત્રી વિના એમ પોતે બળી ગયો તો એ સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળી શકતો નથી. એટલે પ્રાણીઓ પોતાના સ્નેહનું બંધન કાપી શકતા નથી. તમે કેવી રીતે સ્ત્રી પછી અટકો છો, ત્યાં કન્ટિન્યુટી રહેવી જોઈએ. સ્ત્રી વિના આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી જાળને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા આ હાથીએ સળગતા અંગારાવાળા પોતાના બંધનના વૃક્ષને કોપને લીધે વેગથી ભાંગી નાખ્યું છે અને તે લોકોને કમળો આપનારા તળાવમાં. વિશ્વામિત્ર બોલ્યા છે આ સિદ્ધોની સભામાં કે રામ છે એના સીતાના નિમિત્તે જેમ કે રાવણ હરીજો યુદ્ધ કરવું પડે, પાછી લાવવી પડે, પાછું એટલે એને જે એવું બોલ્યા છે કે રામે જગતના પુરુષોને ઉપદેશ આપ્યો છે કે સ્ત્રી સંગી કદી પગ વાળીને બેસી શકતો નથી. સ્ત્રી સંગી કદી પગ વાળીને બેસી શકતો નથી. એને ગમે એટલું સમજાવો તો હમ પોતાનું એ જ લાગે કે મારે તો એ બધું છે એટલે મારે એ બધું કરવું પડે, એમ જ કર્યા કરે. પણ એમ ખબર ન પડે કે આ મિથ્યા ભ્રાંતિ છે, આ નાશવંત છે, આ સ્વપ્ન જેવું ઝાંઝવાના જળ જેવું છે, અસત અસાને દુઃખ છે, આ સાચું નથી, એવું ના થાય. સામું જ લાવીને પડે કે અમારે તો આ છે ને, અમારે તો આ છે ને, અમારે તો આ છે. કાંઈ નથી એને એ લવ્યા કરે છે. સમજાય? એટલે વિશ્વામિત્રે કીધું કે રામ જગતના પુરુષોને ઉપદેશ આપે છે કે સ્ત્રી સંગી કદી પગ વાળીને બેસી શકતો નથી. અને રામકૃષ્ણ પરમહંસ એમ જ કહે છે કે જેનામાં આ આસક્તિ હોય તો એ જેને એનાથી જ એને ઈશ્વર દર્શન થતું નથી. કામિની કાંચન જ માયા અને એ જ ઈશ્વરનું દર્શન થવા દે નહીં.
એવું ઢગલીને પગલે કે. પણ આ મૂળ વિષય પામર છે એ જ લવ્યા કરે. એને ગમે એટલું કહો કે તો આ બધું છે પ્રકાશ છે એ ખોટો ને એ સાચો, પણ અમે આમાં છીએ ને. જો પતી ગયું ને આમાં આમાં કંઈ ફેરફાર છે ગમે તે બે આમાં આમ અંદર કરવાના છે, બહાર છે બહુ, અથવા આ પાછળ ઝૂકેલું છે એવું લાગે. આ પ્લાસ્ટિકને જે દેખાતું નથી. હા, એક મિનિટ. સીધું છે, સીધું લાગે છે, બે સીધા લાગે છે. હે એટલે આ આગળ છે ને આ પાછળ છે. હા, લેવલમાં નથી. તે હલાવ્યું છે કંઈ? આ આગળ લાગે છે એમ ને? આ આગળ છે ને? આવીને કહો તો ખબર પડે. આમ ત્યાંથી આમ 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 કરો એટલે કેવી રીતે કરવાનું? ઓમ ઓમ અવાજ આજે દબાણું કંઈ થયું છે? કોઈ અડ્યું છે કંઈ? તો અવાજ દબાણું છે. શું છે શું છે તમે શું કહો છો? આગળ આવ્યું પેલું પાછું. હા તો કંઈક કર્યું હશે ને? પહેલાં તો બરાબર હતું ને? અડ્યા હશે ને કોઈ? પાછું પાડો કેટલું બોલજો. ત્યાંથી દેખાય છે? હે? ઓમ ઓમ હવે બરાબર છે? હે? અચ્છા, આમ આમ અંદર બહાર બહાર કરવાનું? ઓમ ઓમ અંદર કરવાનું કે બહાર કરવાનું? ઓમ ઓમ આને આને અંદર કરવાનું? આ પ્લાસ્ટિકને જે દેખાતું નથી આ સીધું છે કે નહીં? બરાબર. પેલી બાજુ ને આ બાજુથી સીધું જ છે ને? હવે પ્લાસ્ટિક કરજો. हाँ, ये झुका हुआ है पीछे, ऐसा लगता है थोड़ा. नीचे पत्थर नहीं क्या पीछे? पत्थर नहीं है. करो ऊंचा करो. वो ज़्यादा हो गया. निकाल दो. હવે બરાબર બરાબર. હા ચાલો. એટલે આગું પાછું થાય ને તો જ એવું થાય. ઓમ 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 ચાલશે? શું છે? ના ના તમે શું કહો? એ તો બોલવામાં ફેર પડે ને. ધીમું બોલે હોય તો ધીમું સંભળાય. ઓમ 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 પાછળ સંભળાય. એમાં પાછું આગળ પાછળ ને જરાક પણ તો પણ એવું થાય. ઓમ ઓમ નજીકથી લઈએ તો મોટું સંભળાય. તમારે આમ છે, આમ આવે, આમ થોડું આમ. હા બસ. ઓમ હવે બરાબર. હા. આ પુરુષ પોતે બળી ગયો છે છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા આ હાથીએ સળગતા અંગારાવાળા પોતાના બંધનના વૃક્ષને કોપને લીધે વેગથી ભાંગી નાખ્યું છે અને તે લોકોને કમળો આપનારા તળાવમાં જઈ પડ્યો છે. આ ધુમાડો મેઘના સ્થાનકમાં પહોંચ્યો છે
અંદરથી વીજળી વેગે ઝબકી રહ્યો છે અને બાણો સમાન ઉગ્ર અંગારાઓ સમૂહને વરસે છે. હે રાજા, જેમાં અગ્નિના તણખા ચળકી રહ્યા છે એવો ચકરીઓ ખાતો અને શિખાઓરૂપી તરંગોવાળો આ ધુમાડો તે આકાશમાં જાણે રત્નોથી ભરપૂર સમુદ્ર હોય એવો લાગે છે. શિખરો જેવી જ્વાળાઓના તેજથી રાતું થયેલું આકાશ જાણે મૃત્યુએ ઉત્સવના કારણથી દિશાઓરૂપી સ્ત્રીઓને કેસરથી ખરડેલો કરંડિયો આપ્યો હોય. સ્ત્રીઓને કેસરથી ખરડેલો કરંડિયો આપ્યો હોય એવું લાગે છે. અહો, ઊંચા આયુધોવાળા શત્રુ પક્ષના યોદ્ધાઓ રાજાની સ્ત્રીઓને પકડે છે. એ બહુ ભૂંડું અને દુરાચારનું કામ થાય છે. આ પકડાતી રાજાની રાણીઓની માળાઓમાં ગૂંથાયેલા પુષ્પો માર્ગમાં વેરાઈ જાય છે અને અડધા બળેલા ચોટલા છાતીઓ ઉપર તથા સ્તનો ઉપર પડ્યા છે. તે વસ્ત્રો ઊંચા થઈ જવાને લીધે તેમના નિતંબો અને પેડુઓ દેખાય છે અને તેમના માણિક્યોથી જડેલા કંકણો પડી જવાથી ધરતી શોભી રહી છે. હારોરૂપી લતાઓ તૂટી જતાં તેમના નિર્મળ મોતીઓ વેરાઈ જાય છે. જરાવારમાં દેખાતા અને જરાવારમાં નહીં દેખાતા તેમના સ્તનોમાંથી, નિતંબોમાંથી અને પડખાઓમાંથી સોના જેવી કાંતિ ઝબકે છે. ટીટોળીઓના જેવા તેમના કરુણાભર્યા વિલાપોથી યુદ્ધનો કોલાહલ પણ બરાબર સાંભળવામાં આવતો નથી. લાગલગાટ બૂમો પાડવાથી તેમની પાંસળીઓ જાણે તૂટી ગઈ છે અને તેમના ચણિયાઓ લોહીના કાદવથી તથા આંસુઓથી ભીંજાઈ ગયા છે. અરે, આ રાણીઓને શત્રુ પક્ષના માણસો ખભા ઉપર હાથ મૂકીને એકમેક સાથે બાંધીને બળપૂર્વક લઈ જાય છે. આથી એ રાણીઓના નેત્રો કમળોની પેઠે પાણીના ટીપાઓને વરસ્યા કરે છે. તેઓ આ સમયમાં કોણ રક્ષણ કરશે? કોઈ પણ રક્ષણ કરનાર નથી એમ નિરાશ થઈને કંગાળપણાથી જોયા કરે છે અને તે જોઈને તેમના પક્ષના યોદ્ધાઓને પણ આંસુ આવે છે. સ્વચ્છ કમલીની સમાન આ રાણીઓના કમળનાળ જેવી કૂણી નિર્મળ સાથળોના મૂળો આંસુ પડવાથી ભીંજાઈ ગયા છે અને તેથી તેઓ ઝીણા વસ્ત્રોમાંથી દેખાઈ રહે છે. આ રાણીઓ જાણે વિષય સુખરૂપી મંદરાચળથી નિરંતર મથન કરાતા કામદેવરૂપી સમુદ્રમાંથી નીકળેલી ઉત્તમ લક્ષ્મીના જેવી છે. હાય, તેમના પુષ્પો, વસ્ત્રો, આભરણો તથા લેપન કરેલા ચંદનો ચોળાઈ ગયા છે, ભૂંસાઈ ગયા છે અને તેમના લાંબા ચોટલાઓની ચપળ લટો આંસુઓથી ભીંજાઈ ગઈ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અગ્નિ દગ્ધ ગૃહાદિ વર્ણન નામનો સર્ગ 43મો સમાપ્ત. સર્ગ 44મો. વિદુરથ રાજાનું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વનું વર્ણન. આ 44મા સર્ગમાં મહારાણીને ભય પામેલી જોઈ અને અંતઃપુરનો પરાભવ થયો એ સાંભળી યુદ્ધ માટે રાજાને નીકળવાનું અને લીલાના તત્વનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આ સમયે જેમ લક્ષ્મી કમળના છિદ્રમાં આવે તેમ મત્ત યૌવનવાળી મહારાણી વિદુરથ રાજાના તે ઘરમાં આવી. તેના પુષ્પો અને વસ્ત્રો વિખાઈ ગયા હતા, તેના હારો તૂટી ગયા હતા અને તે વ્યાકુળ થઈ ગઈ હતી. ભયથી તે વિહ્વળ બની ગઈ હતી અને સખીઓ તથા દાસીઓ તેને અનુસરી રહી હતી. ચંદ્ર જેવું તેનું મુખ હતું. હાંફથી તેના પયોધરો હાલી રહ્યા હતા અને દાંતરૂપી તારાઓથી તે જાણે શરદ ઋતુના આકાશ જેવી સર્વાંગે સ્વચ્છ લાગતી હતી. પછી જેમ અપ્સરા ભૂતોના સંગ્રામના વિચારમાં પડેલા ઇન્દ્રની પાસે વિજ્ઞપ્તિ કરે તેમ તે પટરાણીની એક સખીએ અવિચારી શત્રુઓના સંગ્રામમાં વિચારમાં પડેલા વિદુરથ રાજાની પાસે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે દેવ, આ દેવી અમારી સાથે અંતઃપુરમાંથી નાસીને આવી છે અને જેમ વાયુએ પીડેલી લતા વૃક્ષને શરણે આવે તેમ આપને શરણે આવી છે. હે રાજન, જેમ સમુદ્રના મોજાઓ કિનારાના વૃક્ષોની લતાઓને હરી જાય છે તેમ ઊંચા આયુધોવાળા બળવાન શત્રુઓ આપની બીજી રાણીઓને હરી ગયા છે. જેમ અચાનક આવેલા ઉદ્ધત પવનો મોટા વૃક્ષોને તોડી નાખે છે તેમ અચાનક આવેલા ઉદ્ધત શત્રુઓએ તમારા અંતઃપુરના સઘળા રક્ષકોને તોડી નાખ્યા છે. જેમ રાત્રે વર્ષા ઋતુમાં દૂરથી અચાનક આવેલા
અને કોલાહલ કરતા જળ કમળોને ઘસડી જાય તેમ રાત્રે દૂરથી અચાનક આવેલા શત્રુઓ આપણા અંતઃપુરની સ્ત્રીઓને લઈ ગયા છે. ધુમાડારૂપી કવચોવાળા ઊંચા નાદ કરતા તથા ફેલાતી ઉગ્ર જ્વાળાઓવાળા અગ્નિઓથી તેમજ ધુમાડારૂપી કવચોવાળા કરો માઇક થોડું આમ સેન્ટરમાં નથી. બસ વધારે થઈ ગયું. એકદમ એક્ઝેક્ટ કરવું. મોં આગળ રહેવું જોઈએ અને સીધું રહેવું. ચાલો. પારધી લોકો જેમ ચીસો નાખતી હરિણીઓને બળાત્કારથી લઈ જાય છે તેમ શત્રુ પક્ષના યોદ્ધાઓ ચીસો પાડતી સ્ત્રીઓને ચોટલા પકડીને લઈ જાય છે. આ પ્રમાણે અમારા ઉપર ઘણી શાખાઓમાં ફેલાયેલી આ ઉગ્ર વિપત્તિ આવી છે. તેનું અત્યંત નિવારણ કરવા માટે આપ વિના બીજો કોઈ સમર્થ નથી. વસિષ્ઠ બોલ્યા, આ પ્રમાણે મહારાણીની સખીના વચનો સાંભળીને વિદુરથ રાજાએ દેવીઓની સામે જોયું અને તેમને આ વચન કહ્યા, ક્ષમા કરજો, હું અહીંથી જાઉં છું. बाहर निकल. इसको बाहर निकल. કેમાં અવાજ આવે છે? इसमें आता है क्या? દોનો મિનિટ. दोनों बाहर निकल. बस इसको भी निकालो. ક્ષમા કરજો, હું અહીંથી જાઉં છું અને ભમરી જેમ કમળને શરણે રહે છે તેમ આ મારી સ્ત્રી આપના ચરણને શરણે રહે છે. આ પ્રમાણે કહીને પછી કોપથી લાલ લાલ આંખોવાળો થયેલો વિદુરથ રાજા જેવી રીતે મદોન્મત્ત હાથીએ વનમાં તોફાન કરતા કેસરી સિંહ ગુફામાંથી બહાર નીકળે તેવી રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. इसका फैन का आवाज आता है क्या? તે પાછળ લઈ લો, આ બાજુ પાછળ એટલે હા બસ એ બાજુ અને આમ આ બાજુ ન આવે એવું કરું. અહીં સુધી આવે એટલું જ. આ પ્રમાણે કહી પછી કોપથી લાલ લાલ આંખોવાળો થયેલો વિદુરથ રાજા हाँ हाँ बोलो बोलो. આ પ્રમાણે કહી પછી કોપથી લાલ લાલ આંખોવાળો થયેલો વિદુરથ રાજા જેવી રીતે મદોન્મત્ત હાથીઓ વનમાં તોફાન કરતા કેસરી સિંહ ગુફામાંથી બહાર નીકળે તેવી રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. પછી સરસ્વતી સાથે રહેલી જ્ઞાન વડે લીલાએ અરીસામાં દેખાતા પ્રતિબિંબની જેમ પોતાના જેવા જ આકારવાળી તથા અત્યંત રૂપવાળી બીજી લીલાને ત્યાં આવેલી જોઈ. લીલા બોલી, હે દેવી, આ શું છે તે મને કહો. જે હું છું તે આ કેમ છે? અને જો એ હું જ હોઉં તો આટલો કાળ જતાં પણ એની અવસ્થા યુવાનની યુવાન કેમ રહી છે? મંત્રી આદિ લોકો, નગરના રહેવાસીઓ અને સૈન્યો તથા વાહનો સહિત સર્વે યોદ્ધાઓ જેઓ ત્યાં હતા તેઓ અહીં કેમ છે? અને જો અહીં છે તો ત્યાં તેમને તેમ કેમ છે? હે દેવી, જેમ લોકો અરીસાની અંદર તથા બહાર પણ એના એ હોય છે તેમ આ લોકો ત્યાં અને અહીં પણ એના એ જ છે કે કેમ? આ લોકો ચેતનાવાળા છે કે નહીં? સરસ્વતી બોલ્યા, જેમ મન સ્વપ્નાવસ્થામાં જાગ્રતમાં અનુભવેલા પદાર્થોના આકારને પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે ચૈતન્ય પણ પોતાની અંદર કરેલા સંકલ્પના આકારને ક્ષણ માત્રમાં પ્રાપ્ત થાય છે. ચિત્તમાં અને ચૈતન્યમાં સંસ્કાર રૂપે જેવા આકારનું જગત હોય છે તેવા આકારનું જ જગત ક્ષણ માત્રમાં બહાર હોય એમ પ્રતીત થાય છે. આ સઘળું ચૈતન્યના વિવર્ત રૂપ જ છે. માટે તેમાં પદાર્થોના સ્વભાવને અનુસરીને
દેશ કાળની લંબાઈનો કે વિચિત્રતાનો અંત આવે એમ નથી. જે અંદર હોય છે તે જ બાહ્ય રૂપે પ્રતીત થાય છે. એ વિષયમાં સ્વપ્નના પદાર્થો દ્રષ્ટાંતરૂપ છે. જેમ અંદર ચૈતન્યનો વિવર્ત જ સ્વપ્નના તથા સંકલ્પના નગરરૂપે બહાર સ્ફુરે છે, તેમ આ પણ ચૈતન્યનો વિવર્ત જ બાહ્ય રૂપે સ્ફુરે છે અને તે દ્રઢ અભ્યાસને લીધે સ્ફુટ આકારવાળો થયો છે. તે સમયે તારા તે નગરમાં તારો પતિ પદ્મરાજા જે વાસનાઓને લઈને મરણ પામ્યો છે, તે વાસનાઓ પ્રમાણે તે સ્થળમાં જ તેવા વિષયોને પ્રાપ્ત થયો છે. અહીંના લોકો જેઓ ત્યાં હતા તેઓ જ છે એમ પ્રતીત થાય છે, તો પણ જેઓ ત્યાં હતા તેઓ જ નથી, પણ તેમના જેવા બીજા છે. જેમ સ્વપ્નના અને સંકલ્પના સૈન્યો તે અવસ્થાઓમાં જ સાચા જ છે, તેમ તારા પતિને આ અવસ્થામાં આ લોકો પણ સાચા જ છે. જાગ્રતના સર્વે પદાર્થો વાંધા વિના અનુભવમાં આવે છે અને સ્વપ્નના સઘળા પદાર્થો વાંધા વિના અનુભવમાં આવે છે. માટે એમનામાં વાસ્તવિક સત્યતા કેવી હોય અને કેમ હોય એ તું જ કહે. જાગ્રતના અને સ્વપ્નના સર્વે પદાર્થો ખોટા જ છે, અથવા સ્વપ્નના પદાર્થો ઉત્તર કાળમાં રહેતા નથી, માટે તેઓ જ એકલા ખોટા છે એમ તું માનતી હોય તો જાગ્રતના પદાર્થો પણ ઉત્તર કાળમાં રહેતા નથી. એટલે સ્વપ્નના પદાર્થો કરતાં જાગ્રતના પદાર્થોમાં શી અધિકતા છે? સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો રહેતા નથી અને જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો રહેતા નથી. જેમ જન્મના સમયમાં મરણ અસત્ય છે અને મરણના સમયમાં જન્મ અસત્ય છે, તેમ જાગ્રતના સમયમાં સ્વપ્ન અસત્ય છે અને સ્વપ્નના સમયમાં જાગ્રત અસત્ય છે. હે લીલા, જેમ અવયવો વિખાઈ જવાથી જગતનો નાશ થાય છે, તેમ અનુભવના બળથી જગતનો પણ નાશ થાય છે. આ પ્રમાણે છે, માટે જગત અનિર્વચનીય ભ્રાંતિરૂપ જ પ્રતીત થાય છે એમ સમજવું. મહાપ્રલયમાં, યુગોમાં અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી, એવું તો એક બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ જ જગત રૂપે ભાસે છે. મહાપ્રલયમાં, યુગોમાં અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી, એવું તો એક બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ જ જગત રૂપે ભાસે છે. જેમ આકાશમાં ઝીણા મોવાળાના ચકરડા પ્રતીત થાય છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિ નામની ભ્રાંતિઓ પ્રતીત થાય છે. માટે વાસ્તવિક વિચાર કરતાં સૃષ્ટિઓ છે જ નહીં. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થઈને પાછા તેમાં જ લય પામે છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈને લય પામે છે. જેમ મહાપવનમાં રજના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે, તેમ બ્રહ્મમાં જગતના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે. આથી આ જગતરૂપ ભસ્મ ઝાંઝવાના જળની જેમ ભ્રાંતિમય જ છે અને તું તથા હું ઇત્યાદિ ખોટા વિભાગોથી જ તે ગોઠવાયેલ છે. તેના ઉપર શો વિશ્વાસ રાખવો? આ પ્રમાણે સમજવું એ જ ઉત્તમ સ્થિતિ છે અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગત સંબંધી કોઈ પણ ભ્રાંતિઓ રહેતી નથી. જેમ ઘાટા અંધારામાં બાળકને પ્રતીત થતો યક્ષ અંધારાથી ભિન્ન નથી, તેમ બ્રહ્મમાં પ્રતીત થતું આ જગત બ્રહ્મથી ભિન્ન નથી. એટલા માટે જ જન્મ, મરણ અને મોહ આદિ જે પ્રતીત થાય છે તે અજ્ઞાનથી જ પ્રતીત થાય છે, કારણ કે બ્રહ્મ જ્ઞાનથી બાદ થતાં એ સઘળું નષ્ટ થઈ જાય છે અને એ નષ્ટ થતાં બ્રહ્મ જ અવશેષ રહે છે. આ જે દ્રશ્ય છે તે સત્ય નથી, અસત્ય નથી અને ઉભયરૂપ પણ કદી નથી. જે છે તે બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાં એવો વિવર્ત થવાનો સંભવ છે. આકાશમાં, પરમાણુમાં કે કોઈ પદાર્થના ગર્ભમાં પણ જ્યાં જીવ હોય છે ત્યાં જગતની પ્રતીતિ થાય છે. જેમ અગ્નિ પોતાના સ્વરૂપભૂત ઉષ્ણતાને પોતામાં અનુક્રમે ઉદય પામેલી માની લે છે, તેમ આ શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા પોતાનાથી જ અભિન્ન એવા જગતને પોતામાં અનુક્રમે ઉદય પામેલું માને છે. જેમ સૂર્યનો તડકો થતાં ઘરમાં અનેક ત્રસરેણુઓ ભમ્યા કરે છે, તેમ પરબ્રહ્મમાં અનેક બ્રહ્માંડોરૂપ ત્રસરેણુઓ ભમ્યા કરે છે. જેમ વાયુમાં ચલન તથા ગંધ અને આકાશમાં શૂન્યતા સૂક્ષ્મ રૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત પણ સૂક્ષ્મ રૂપે રહ્યું છે
આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે હમણાં તારે એમ સમજવું કે અવયવ રહિત બ્રહ્મમાં આવિર્ભાવ, તિરોભાવ, ગ્રહણ, ત્યાગ, સ્થૂળ, સૂક્ષ્મ, ચર અને અચર આદિ વિભાગો અજ્ઞાનથી જ કલ્પાયેલા છે. એટલે તેઓ આત્માથી અભિન્ન છે. તેઓ આત્માથી અભિન્ન છે. તેઓ અવયવો છે જ નહીં, પણ તેનું જ રૂપ છે. આ રીતે જીવની વાસનાઓના ક્રમથી ઉદય પામતું આ જગત જેમ છે તેમ બ્રહ્મથી અભિન્ન છે અને બ્રહ્મમાં જ રહ્યું છે. માટે પૂર્ણ હોવાથી તે વિશ્વ શબ્દને તથા તેના અર્થોને યોગ્ય છે. વિશ્વ શબ્દના અર્થો પૂર્ણતાને અનુસરનારા છે. આ જગત રજ્જુમાં થયેલા સર્પના ભ્રમની પેઠે સત્ય કહી શકાતું નથી અને અસત્ય પણ કહી શકાતું નથી. માટે તે અનિર્વચનીય છે. તે ખોટું છતાં પણ અનુભવમાં આવે છે, માટે સત્ય છે. અને પરીક્ષા કરી જોતા તે રહેતું નથી, માટે અસત્ય છે. જીવ માયાથી ઉપાધિવાળો ચૈતન્યરૂપ હોવાને લીધે બ્રહ્મ જ છે, પણ વાસનાઓના દ્રઢ અનુભવને લીધે જીવપણાને પામેલ છે. હમણાં એટલું જ સમજવું બસ છે. પરમ ચૈતન્યરૂપ આકાશમાં સ્ફુરિત થયેલા આ જગતને અધિષ્ઠાનની સત્તાથી સત્ય માનીએ તો પણ ભલે અને તેની પોતાની સત્તાથી અસત્ય માનીએ તો પણ ભલે, પરંતુ હાલ એટલું સમજવાનું છે કે જીવ પોતાની ઈચ્છાને અનુસરતા વિષયોના અનુભવોથી તેને રંગી લે છે. અનુભવાતા વિષયોમાં કેટલાયક વિષયો પૂર્વના વિષયો જેવા જ અનુભવમાં આવે છે. કેટલાયક વિષયો પૂર્વના વિષયોથી કંઈક વિલક્ષણતાવાળા અનુભવમાં આવે છે અને કેટલાયક વિષયો સાવ નવા જ અનુભવમાં આવે છે. કોઈ સમયે કોઈ સ્થળમાં તેના તે જ વિષયો છે એમ અનુભવમાં આવે છે અને કોઈ સમયે કોઈ સ્થળમાં પૂર્વના વિષયોની સાથે અર્ધા મળતા આવે એવા વિષયો પણ અનુભવમાં આવે છે. જીવને એ વિષયોના અનુભવો અસત્ય છતાં પણ સત્ય જેવા સ્ફુરે છે. આ રાજાને સઘળી પૂર્વની વાસનાઓ ઉત્પન્ન થવાથી જ તે મંત્રીઓ તથા તે જ પૌર લોકો છે અને તેઓ તે જ કુળમાં જન્મેલા, તેવી જ રીતભાતવાળા અને તેવી જ ક્રિયાઓવાળા પ્રતીત થયા છે. આ સઘળા લોકો અધિષ્ઠાનનો વિચાર કરતા એના એ છે અને દેશ, કાળ તથા ક્રિયાઓ જોતા તેઓના જેવા છે. ચૈતન્ય વ્યાપક અને આત્મ સ્વરૂપ છે. ચૈતન્ય વ્યાપક અને આત્મ સ્વરૂપ છે. તેની સ્થિતિ જ આવા પ્રકારની છે. રાજાના ચિત્તાકાશમાં નથી એવી સંસાર ભ્રાંતિનો ઉદય થયો છે. તે પ્રમાણે જ આ સઘળું આગળ વધેલું છે અને તે અધિષ્ઠાનની સત્તાથી સાચા જેવું લાગે છે. જેમ રાજાને મંત્રીઓ અને પૌર લોકો પૂર્વના જેવા પ્રતીત થાય છે, તેમ આ લીલા પણ તને તારા જેવા સ્વભાવવાળી, તારા જેવા આચરણવાળી, તારા જેવા કુળવાળી અને તારા જેવા શરીરવાળી પ્રતીત થઈ છે. આ જે નવી લીલા છે તે રાજાની પ્રતિબિંબિત થયેલી વાસના જ છે. અધિષ્ઠાન ચૈતન્યરૂપી સર્વત્ર વ્યાપક અરીસામાં વાસના જે પ્રકારે પ્રતિબિંબિત થાય છે તે આકાર ત્યાં જ સ્પષ્ટતાથી સ્થૂળ રૂપે નિરંતર ઉદય પામે છે. જીવની અંદર રહેલી જે વાસના છે તે જ બહાર રહેલા ચૈતન્યરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે અને આ બાહ્ય સ્થૂળ આકાર રૂપે પ્રતીત થાય છે. આકાશ, આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી અને પૃથ્વીમાં રહેલા તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર જ છે. જે છે તે વાસ્તવિક રીતે જ બ્રહ્મ છે અને જે બ્રહ્મ છે તે જ આપણું સ્વરૂપ છે. હે લીલા, સઘળું જગત ચિદાકાશ બીલાના ગર્ભરૂપ જ છે એમ તત્વવેત્તાઓએ નિશ્ચય કર્યો છે. માટે તું પણ એમ જ સમજ અને એ પ્રમાણે સમજીને તું જેવી છે તેવી નિર્મળ અને નિર્વિક્ષેપ જ રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં લીલાના આખ્યાન સંબંધી જગત બ્રહ્મ વર્ણન નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો. જીવો અધિષ્ઠાન ચૈતન્યપણાના સંકલ્પ પ્રમાણે દ્રશ્યભાસ પામે છે. આ 45મા સર્ગમાં બીજી લીલાને પદ્મરાજાની પ્રાપ્તિરૂપ વરદાન મળ્યાનું કહેવાશે
અને તે પછી જીવોને પોતપોતાના સંકલ્પ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે તે કહેવાશે. સરસ્વતી બોલ્યા, આ તારો સ્વામી વિદુરથ રાજા યુદ્ધભૂમિમાં દેહનો ત્યાગ કરી તે જ અંતઃપુરને પ્રાપ્ત થઈને પદ્મ રાજારૂપ થશે. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે સરસ્વતીએ લીલાને કહ્યું. તે સાંભળીને નગરમાં રહેનારી તે નવી લીલા સરસ્વતીની આગળ આવીને ઊભી રહી અને હાથ જોડી તેણે તેને નીચે પ્રમાણે પ્રાર્થના કરી. બીજી લીલા બોલી, હે દેવી, હું સર્વદા ચૈતન્યરૂપ ભગવતીનું પૂજન કરું છું અને તે ભગવતી દેવી મને પ્રત્યેક રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપે છે. હે દેવતાઓના ઈશ્વરી, હે માતાજી, જેવા એ મારા પૂજ્ય દેવી છે તેવા જ તમે છો. તો હે સુંદર વદના, મુજ રાખ ઉપર કરુણા કરીને તમે વરદાન આપો. વસિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે નગર નિવાસીની નવી લીલાની વિનંતી સાંભળીને સરસ્વતીએ તેના ભક્તિભાવનું સ્મરણ કર્યું અને પ્રસન્ન થઈ તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, તારી જીવતા સુધી પણ જીર્ણ ન થાય એવી અનન્ય ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. માટે જે વરદાન જોઈતું હોય તે તું માંગી લે. બીજી લીલા બોલી, આ મારો પતિ રણમાં દેહ છોડીને જ્યાં રહે ત્યાં હું આજ શરીરથી તેની સ્ત્રી થાઉં એ હું માગું છું. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, તે ઘણા પુષ્પો તથા ધૂપ આદિવાળી અનન્ય ભાવથી ભરેલી પૂજાથી મારું ચિરકાળ સુધી નિર્વિઘ્ન રીતે પૂજન કર્યું છે. માટે જેમ તું માગે છે તે પ્રમાણે થશે. વસિષ્ઠ બોલ્યા, આમ સરસ્વતીનું વરદાન મળવાથી તે દેશની નવી લીલા પ્રફુલ્લિત થઈ ગઈ. એટલે સંદેહથી વ્યાકુળ થયેલા મનવાળી પહેલી લીલાએ સરસ્વતીને નીચે પ્રમાણે કહ્યું. પહેલી લીલા બોલી, હે ઈશ્વરી, આપના જેવા બ્રહ્મરૂપ અને સત્ય સંકલ્પવાળા મહાત્માઓ તો સંકલ્પથી જે ધારે તે સગુણ તરત જ સિદ્ધ થાય છે. તે છતાં આપ મને લોકાંતરરૂપ એ પહાડી ગામમાં મારા એના એ સ્થૂળ શરીરથી શા માટે તેડી ગયા નહોતા તે કહો. સરસ્વતી બોલ્યા, હે સુંદરી, હું કોઈનું કાંઈ પણ કરી આપતી નથી. જીવ પોતાની મેળે જ પોતાની સઘળી ધારણાઓને તરત સંપાદન કરે છે. હું બોધરૂપ અને સંવિત માત્રની દેવતા છું. હું તો પ્રાણીઓનું જે ભવિષ્ય શુભ હોય તેને વરદાનથી પ્રકટ કરું છું, પરંતુ તેમાં ફળ ઉત્પન્ન કરવામાં તો પ્રત્યેક જીવની માયાયુક્ત જે ચૈતન્ય શક્તિ છે તે જ સમર્થ છે. જે જીવની શક્તિ જે રીતે ઉદય પામે છે તે જીવની તે શક્તિ તે રીતે સદા ફળ આપે છે. તે લાંબા કાળ સુધી મારું આરાધન કર્યું હતું. તારો સંકલ્પ તે સમયે મુક્ત થાઉં તો ઠીક એવી ઈચ્છારૂપ હતો. તેથી મેં તને તેવા પ્રકારોથી સમજાવી છે અને જેથી મુક્તિ મળે એવી યુક્તિથી તને નિર્મળ બનાવી દીધી છે. હે સુંદરી, મેં તારી એવી ભાવનાથી જ તને આટલા કાળ સુધી બોધ આપ્યો છે અને એ બોધ મળવાથી તું પોતાની ચૈતન્ય શક્તિથી જ ધારેલા નિર્મળપણાને પ્રાપ્ત થઈ છે. જે જીવનો જે સંકલ્પ લાંબા કાળ સુધી જે રીતે ઉદય પામે છે તે જીવને તે સંકલ્પ જ કાળે કરીને તે રીતનું ફળ આપે છે. જે પોતાનો સંકલ્પ હોય છે તે જ પ્રકારાંતરથી તપ અથવા તો દેવતારૂપ થઈને આકાશમાંથી જેમ ફળ પડે તેમ યથેષ્ટ ફળ આપે છે. પોતાના સંકલ્પ વિના બીજું કોઈ કદી પણ કાંઈ ફળ આપતું નથી. એટલા માટે હવે તારી ઈચ્છા હોય તેમ કર, તરત કર. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે, સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે અને જે રીતે સારો અથવા નઠારો પ્રયત્ન કરે છે તે પ્રમાણે જ તેનું ઉત્તરકાળમાં ફળ થાય છે. માટે વિચાર કર અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સત્યકામ સત્ય સંકલ્પ સ્થિતા નામનો સર્ગ 45મો સમાપ્ત. સર્ગ 46મો. સૈન્યનું રણભૂમિમાં પ્રવેશનું અને યુદ્ધનું વર્ણન. આ 46મા સર્ગમાં
યુદ્ધ માટે વિદુરથ રાજાના નીકળવાનું, સૈન્યના આડંબરનું અને તેઓએ રણભૂમિમાં પ્રવેશ કરીને યુદ્ધનો આરંભ કર્યાનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે મુનિ, એ ઘરની અંદર એક સરસ્વતી અને 2 લીલાઓ એ પ્રમાણે વાતો કરી રહી હતી. તે સમયમાં કોપ પામેલા વિદુરથ રાજાએ ઘરમાંથી નીકળીને શું કર્યું? વસિષ્ઠ બોલ્યા, વિદુરથ રાજાએ છેલ્લું વાક્ય હતું ને જે છેલ્લું એકદમ ફરી એકદમ લાસ્ટ. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે અને જે રીતે સારો અથવા નઠારો પ્રયત્ન કરે છે તે પ્રમાણે જ તેનું ઉત્તર કાળમાં ફળ થાય છે. માટે વિચાર કર અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. માટેથી ફરીથી માટે વિચાર કર અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. વસિષ્ઠ બોલ્યા, વિદુરથ રાજાએ સર્વ અવયવોમાં કવચ આદિ સાધનો અને હાર વગેરે આભૂષણો ધારણ કર્યા હતા અને જેમ નક્ષત્રોના સમૂહથી ચંદ્ર વીંટાય તેમ તે સૈન્યથી વીંટાઈને ઇન્દ્રની જેમ યુદ્ધ કરવા માટે ચાલ્યો. તે સમયે સર્વ લોકો મોટા જય જય શબ્દો કરવા લાગ્યા. યોદ્ધાઓને આજ્ઞા કરતો, દેશનું વૃત્તાંત સાંભળતો અને વીરોના સમૂહોને જોતો એ રાજા એક ઉત્તમ રથમાં બેઠો. તે રથ પહાડના શિખર જેવો ઊંચો હતો, મોતીઓથી તથા માણિક્યોથી શણગારેલો હતો, 5 પતાકાઓવાળો હતો, સ્વર્ગના ઉત્તમ વિમાનની પેઠે શોભતો હતો, પૈડાઓમાં તથા સ્તંભોમાં નાખેલ સોનાના ખીલાઓથી ચળકતો હતો અને મોતીઓની જાળોના રણકારાથી મનોહર લાગતા ધૂંસરાવાળો હતો. તે રથને સારા કંઠવાળા, શુભ લક્ષણોવાળા, વખણાયેલા, ચંચળ, પાતળા અને ઉડવાના વેગથી જાણે દેવતાઓને પણ તાણી જતા હોય એવા 8 ઘોડાઓ જોડ્યા હતા. એ ઘોડાઓ વાયુના વેગને પણ જીતી લેનારા હતા અને ચાલવાના પ્રકારોથી જાણે પોતાના પાછલા ભાગને આગલા ભાગમાં લઈ લેતા હતા. તેઓ જાણે આકાશને પી જતા હતા. ચામરોની કાંતિઓને લીધે જાણે સંપૂર્ણ ચંદ્રોથી સંયુક્ત હતા અને હણેણાટીઓથી તેઓ દિશાઓને પૂરી દેતા હતા. ત્યારે મદોન્મત્ત હાથીઓ રૂપી મેઘ ઘટાની ગર્જનાથી ભરપૂર અને પર્વતોની ગુફાઓમાંથી ઉઠતા પડછંદાઓથી દારૂણ લાગતો દુંદુભીઓનો ભારે શબ્દ થવા લાગ્યો. મદોન્મત્ત યોદ્ધાઓ ભારે ઉત્સાહથી કોલાહલ કરવા લાગ્યા અને ત્યાં શસ્ત્રોના સંઘટ્ટનના શબ્દથી ઘાટા થયેલા ઘૂઘરીઓના શબ્દો થવા લાગ્યા. ત્યાં ધનુષ્યોના ટંકારો થવા લાગ્યા, બાણોની સુંદર સ્વરવાળી સુસવાટીઓ થવા લાગી અને પરસ્પરના અંગોથી ભીસાયેલા કવચોનો ઝણઝણાટ થવા લાગ્યો. ત્યાં અગ્નિની ઝાળો કાઢતા શસ્ત્રોના ઘોર શબ્દો ઉઠવા લાગ્યા. નગરના પીડાયેલા માણસો બૂમો પાડીને પીડાનું નિવેદન કરવા લાગ્યા. યોદ્ધાઓ પરસ્પરને બોલાવા લાગ્યા અને બંદીજનો ભીરુ લોકોનો તિરસ્કાર કરીને તેમને રોડાવવા લાગ્યા. બ્રહ્માંડના છિદ્રોને પણ પૂરી દેનારો અને 10 દિશારૂપી કુંજોને વ્યાપી વળનારો એ ભયંકર શબ્દ જાણે હાથથી પકડી શકાશે એવો પુષ્ટ જણાવા લાગ્યો. આ સમયમાં પુષ્ટપણાથી સૂર્યના માર્ગને પણ રોકી દે એવી ઘાટી રજ જાણે સઘળું ભૂમંડળ ઉડતું હોય એવી જણાવા લાગી. એ ઉડતી રજ વડે તે મોટું નગર જાણે ગર્ભવાસમાં હોય એવું દેખાવા લાગ્યું. જેમ યૌવનથી મૂઢપણું ઘાટું થાય તેમ ત્યાં અંધારું પણ ધીરે ધીરે ઘાટું થઈ ગયું. દીવાઓ દિવસના તારાઓની પેઠે અદૃશ્ય થઈ ગયા અને રાત્રિમાં વિહાર કરનારા પિશાચ આદિ લોકો ચપળ થઈને સૈન્યમાં આવવા લાગ્યા. સરસ્વતીએ જેમને દિવ્ય દ્રષ્ટિઓ આપી હતી એવી 2 લીલાઓ અને તે રાજકુંવરી જાણે હૃદય ફાટી પડતું હોય એવા ખિન્ન મનથી તે મોટા યુદ્ધને નિહાળવા લાગ્યા. જેમ પ્રલયના સમુદ્રના પૂરોથી વડવાગ્નિઓ શાંત થઈ જાય તેમ વિદુરથ રાજાની કૂચથી ગામમાં લૂંટ પાડતા લોકોના રથોના, શસ્ત્રોના અને બાણોના ભારે ભયંકર શબ્દો શાંત પડી ગયા. વિદુરથ રાજા ધીરે ધીરે પોતાના સૈન્યને વધારતો આવતો હતો
અને જેમ પાંખોથી ઉડેલો મેરુ પર્વત પ્રલયના સાગરમાં પેસે, તેમ પોતાના તથા શત્રુના સૈન્યમાં જે અંતર હતું તેને જાણ્યા વિના શત્રુ સૈન્યમાં પેઠો. આ સમયમાં ધનુષ્યોની દોરીઓના સ્પષ્ટ અને ભારે ટંકારો ઉઠવા લાગ્યા. ત્યાં આયુધોના કિરણોથી મેઘના જેવા જણાતા અનેક યોદ્ધાઓ રણભૂમિમાં ફરવા લાગ્યા. આકાશમાં અનેક પ્રકારના શસ્ત્રો પક્ષીઓની પેઠે ઉડવા લાગ્યા અને લોકોના પ્રાણ લેવારૂપ પાપને લીધે શ્યામ રંગની થઈ પડી હોય એવી શસ્ત્રોની કાંતિઓ ચારે તરફથી સંપૂર્ણ વ્યાપી ગઈ. શસ્ત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થયેલા અગ્નિ ઉંબાડિયાના અગ્નિની પેઠે બળવા લાગ્યા. વીર પુરુષો રૂપી વાદળા બાણો રૂપી જળ ધારાઓને વરસાવતા ગર્જના કરવા લાગ્યા. પર્વત જેવા શસ્ત્રો વીર લોકોના શરીરોમાં પેસવા લાગ્યા. આકાશમાં ખડગોના પ્રહારોના અવાજો થવા લાગ્યા. ત્યાં શસ્ત્રોરૂપી અગ્નિઓના પ્રકાશોથી અંધકારો તરત શાંત થઈ ગયા અને સઘળી સેનાઓ શરીરોમાં ખૂંચી ગયેલા બાણોથી જાણે રોમાંચિત થયેલી જણાવા લાગી. આ પ્રમાણે યમની યાત્રાના એ રણરૂપ મહોત્સવમાં કબંધોરૂપી નટોની મંડળીઓ નાચવા લાગી અને પિશાચીઓ રૂપ રણનટીઓ ઊંચા સ્વરથી રણની પ્રશંસાના ગીતો ગાવા લાગી. ત્યાં હાથીઓના દંતશૂળો બળાત્કારથી ભટકાવવામાં આવ્યા અને તેમના કડાકાઓ થવા લાગ્યા. આકાશમાં ગોફણોથી ફેંકાયેલા પથરાઓરૂપી મોટી નદીઓ ચાલવા લાગી. ત્યાં અત્યંત પવનથી ઉડેલા સૂકા પાંદડાની જેમ શબો નીચે પડવા લાગ્યા અને જીવલેણ શસ્ત્રોરૂપી વરસાદથી ભીંજાયેલા રણરૂપ પર્વતમાંથી લોહીની નદીઓ ચાલવા લાગી. રુધિરોથી ધૂળ શાંત થઈ ગઈ. આયુધોના અગ્નિઓથી અંધારા શાંત થઈ ગયા. સઘળા લોકોનું ધ્યાન યુદ્ધમાં જ લાગી જવાથી કોલાહલો શાંત થઈ ગયા અને મરવાના નિશ્ચયને લીધે ભય પણ શાંત થઈ ગયા. સર્વે લોકોના ચિત્ત પ્રહારોની યુક્તિમાં લાગી ગયા હતા. તેથી તે યુદ્ધ પ્રથમ તો કોલાહલ વગરનું, સંભ્રમ વગરનું અને ખડગોની દીપ્તિઓ તથા સુસવાટીઓવાળું હતું. તેમજ પવનથી નહીં આકુળ થયેલા વરસાદની પેઠે શોભવા લાગ્યું. તે યુદ્ધ બીકણ લોકોને દુસ્તર થઈ પડ્યું હતું. તેમાં બાણોના સમૂહો ખતખત શબ્દો કરતા ચાલતા હતા. તેમાં ભૂસુંડીઓ પડવાના ટપટપ શબ્દો થઈ રહ્યા હતા. તેમાં મોટા મોટા અસ્ત્રો ઝણઝણાટ કરીને પરસ્પર મળતા હતા અને બીજા કેટલાય પદાર્થોનો ટીમ ટીમ શબ્દ પણ થઈ રહ્યો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી વિદુરથ નિર્યાણ નામનો સર્ગ 46મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપીએ. ગોવા પ્રભુ પ્રસાદી ચાલે છે. થોડું ખંગોળી ઠંડો થાય ને એટલે મૂળ તો એક જ વાત છે કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે ને બીજો આ બધો દ્રશ્ય ભ્રમ છે એ કાંઈ નથી. એટલે આ તત્વબોધ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશ બોધ એટલે પ્રકાશ તત્વ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. તો આ પ્રકાશથી એ પ્રકાશને ઓળખીને આ પ્રકાશ જ આ પ્રકાશ છે, એ પ્રકાશ જ આ પ્રકાશ છે અને આ પ્રકાશ એ પ્રકાશ જ છે એ રીતે પ્રકાશને ઓળખીને પ્રકાશ જ રહો. બાકી આ બધું દ્રશ્ય ભ્રમ છે, આ હું ને જગત એ કાંઈ નથી. એમ જો એક છે સંપૂર્ણ. પછી કોઈ ભ્રમ રાખે તો પછી એને તો બ્રહ્મમાં તો કાંઈ મળે જ નહીં. એટલે જે ભ્રમ ન રાખે તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે અને ભ્રમ કાંઈ છે જ નહીં. એટલે ખોટો ભ્રમ રાખીને દુઃખ અશાંતિ પછી ન સમજાય એના માટે કાંઈ નથી. અને જો સરળ હોય
સરળ હૃદયનો હોય, સાચો માણસ હોય પોતાના આત્મા પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, તો પછી પરમાત્મા છે અને દ્રશ્ય ભ્રમ કાંઈ નથી, સંસાર ભ્રમ કાંઈ નથી, પણ પકડી રાખે તો દુઃખી થઈને મરવાનું જ આવે. એને જન્મ મરણ લાગે, એને સુખ દુઃખ લાગે, હું તો મારું તારું રાગ દેશો જ. એટલે ભ્રમ વાળાને તો કાંઈ કહેવાનો અર્થ જ નથી. જેને ભ્રમ સાચો જ લાગતો ને એ માનીને જ રહેવું હોય તો એને માટે કાંઈ નથી. પણ જેને એવું હોય કે આ કાંઈ નથી, આ ભ્રમ કાંઈ નથી, અને પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે, અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ જ છે. તો એ આ પ્રકાશ એ જ છે, એ જ આ પ્રકાશ છે. તો આ પ્રકાશથી પ્રકાશ ઓળખીને પ્રકાશ રહે તો પછી પરમ શાંતિ છે. બાકી જે ભ્રમ કાંઈ નથી એ ભ્રમ જ રાખે તો પછી એ કાંઈ નથી. અને એના અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં, અને ફરી એના આવાગમનના ચક્કર, જન્મ મરણ ને એ બધું સુખ દુઃખ, અને એ કાંઈ છે નહીં, અને છે એ જ છે, જો હૈ સો હૈ. अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. કોના એવા કોના કોના આવ્યા? હા, કોણ? તો 10 નવા આવ્યા ને, 39 હતા ને. આ 41 સુધી હતું. અચ્છા, પણ ગામનું નામ લખ્યું છે ને? કયું? એટલે 249. એટલે 266 થાય એટલે 7 બસ પૂરી થાય, બરાબર. અને એને કીધું છે 300 સુધી કરી શકાય. 266 પછી 38 ઉમેરવાના એટલે 6 ને 8, 38 ઉમેર એટલે 66 માં 8, 6 ને 8, 374 ને 30, 304 ને 304 8 બસ પૂરી થાય, બરાબર. આપણે અત્યારે તો 249 તો થઈ ગયા. લઈ લેજો. હા ચાલુ છે, હજી તો ટાઈમ છે ને. વ્યાસ પૂર્ણિમા હતા બીજા. હે? હજી તો ટાઈમ છે ને. હા, એટલે ટાઈમ છે. આ જૂન છે, જુલાઈ ને ઓગસ્ટ, 2.5 મહિના. હા, સવારે. ઓમ 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 બ્રહ્મ કોટાહી કેવલમ આનંદ મંગલ. કાલથી સ્કૂલો ચાલુ બધી. ગુજરાતની બધી પ્રાઇમરી સ્કૂલો કાલથી ચાલુ છે. વેકેશન પૂરું. હા, આજે છેલ્લો દિવસ. બરાબર. એટલે આપણે 1 મહિનો મોર્નિંગ રહેવાની, પછી પાછી બપોર, જુલાઈથી બપોર.
શું થયું તમારો શોખ ઓછો થયો? હા પ્રભુ. હા ના હા. એટલે છે ખરો, ઓછો થયો પણ છે ખરો. ઓછો થયો નહીં, સાવ નથી એવું નથી. ત્યાં બધા ઠપ થઈ ગયા, ઠપ. હજી કેવું રહ્યું રામજી મંદિરમાં? ખબર પડે ખરી હા બધાને પહેલી વાર આવે એને હા, એને ખ્યાલ થાય છે. એટલે મૂળ મેઇન ખ્યાલ કેવો આવે? એને કે દરેક વ્યક્તિએ મરી તો જવાનું જ છે, પણ આ જે બધી માયાની અંદર મરવું એના કરતાં જે સાચું જ્ઞાન જાણી અને એમાંથી છૂટી જવું સારું. એ ખ્યાલ આવે. અને એ લોકોને બેસે પણ ખરું કે પ્રભુનું જીવન એ ટાઈપનું છે. એ પૈસાને ઓળખતા નથી, બાલ બ્રહ્મચારી છે, બાળપણથી જ પરમાત્મા સ્વરૂપ રહેલા છે. એટલે બીજે બધે ફરે પણ એ બીજે બધે બધું વાતો ખરી બ્રહ્મની ને આત્માની, પણ પ્રેક્ટિકલ નથી. અને અહીં પ્રત્યક્ષ જોવા મળે. એ અહીંયા પ્રત્યક્ષ છે, પ્રભુ પ્રત્યક્ષ એવું જીવન જ છે. બીજે બધે બાળપણમાં જુદું કર્યું હોય ને સંસારમાં જુદું કર્યું ને પછી પાછા ગુરુ બન્યા હોય ને પછી પાછા એમને શિષ્યો બનાવો ને એમને જ્ઞાન આપો ને, પણ એ આચરણમાં ના હોય. પૈસા ભેગા કરે ને, હા, પૈસા ભેગા પૈસા કરે ભેગા કરે, પછી શરીરને પૂજાવે હા પૂજાવે, અને વાળો કુંડાળું વાડો બધી ક્રિયાઓ આપે, મંત્રો આપે, એમાં પછી મેડિટેશન કરાવે, એટલે એમાં ને એમાં ભરાઈ જાય. બધાને ઉલ્લુ બનાવે, હા, ફેરવ્યા કરે, પોતે ફર્યા કરે ને બધા ફેરવ્યા કરે. પોઈન્ટ પકડે એવું નહીં કે આમ અંદાજ જ છે. એ કે અમે કીધું વિવેક પ્રભુ અમુક પોઈન્ટ પકડી શકે છે, પણ એ કે અત્યારે મને શોખ થયો છે એટલે ખબર પડતી નથી. ચસકી ગયું. એને ચક્રમ કહેવાય, ચક્રમ. એ ખબર પડી સમા પ્રભુ? અમને શોખ છે ખબર પડી? નહીં. તમને ખબર પડી? તારી તમારી નહીં. એ તો તમને થાય તો ખબર પડે. એમના એક્સ લાઈફ પાર્ટનર કેન્સરમાં દેવ થઈ ગયા. સમા પ્રભુ આમ કહ્યું, પ્રભુ એના આત્માને શાંતિ આપે. ક્યારે બની? 29મી મે. એટલે હમણાં જ ને, આજ તો 8મી થઈ, કેવું છે કે 10 દિવસ થયા ને. એટલે ઠપ થઈ ગયા, ઠપ. કોઈ પણ એક ડેડ થઈ જાય એટલે મારા ભગવાન મરી ગયા એટલે પછી હવે કાંઈ નહીં. પછી તત્વ બધું ઉડી જાય એવું થયું જ ને. કેવું આમ જોયું હુકાઈ ગયેલું લાકડું જેવું લાગે. કેન્સર વધારે ટાઈમ થયું કે થોડા દિવસ? અમને નહોતું ખબર, પણ જ્યારે કીધું ને પેલું મકાન પછી આઈડિયા પછી કીધું હતું ને કેટલા દિવસ છે તો અમને નથી ખરેખર પૂછ્યું નહીં ને અમને 2-3 મહિના થયો કે 1 મહિનો. આઈડિયા અત્યારે તો ટ્રીટમેન્ટ થાય છે છતાંથી ટ્રીટમેન્ટ કરીએ છીએ એમ તો. કયા અવયવનું એવું નહીં કીધું. લીવરનું કીધું, લીવર.
લીવરનું લીવર તો મેઇન ગણાય નહીં, તો એમાં તો શરીર ન પાડી હોય તો જ થાય ને. હા, કરી ના પાડી. જે લોકો ધંધા કરતા હોય તો બહારનું ખાય છે ગમે ને, એ આહાર વિહારનું ઠેકાણું ના રહે. એ તો અમુક પણ રેગ્યુલર હતા, ઘરનું ટિફિન ને એવું બધું રેગ્યુલર. એટલે આમ ચરી ખરી. એવું ખરું, એ સાચવતા હતા. લીવરમાં તો તેલ ઘી ના લેવાય નહીં, કોઈ વ્યસન ના કરાય. કોલ્ડ ડ્રિંક્સ પીએ પણ ઘણા છે. હે પછી કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય ને તો પણ થાય. એવું ખરું? હા, કોલ્ડ ડ્રિંક્સ વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ જાય ને બોડીમાં તો પણ આ બધા યાત્રામાં બોટલ તો ઠંડી જ પીવે છે. એને પાણી નહીં, પેલું થમ્સ અપ, પેપ્સી ને એ બધું આવે ને પાણી ના નડે, એ નુકસાન કરે. ઠંડુ પાણી પાણી નહીં. તો તમે તો કીધું કે મારે ઠંડુ પાણી પીને જ ઝાડા ઉલટી થઈ ગયા. ઠંડુ નહીં, અહીંયા ઉકાળેલું પાણી હતું ને, પછી ત્યાં તો બિસ્લેરી લેતા હતા. એટલે બિસ્લેરી તો પ્યોર બિસ્લેરી હતું, નડે. બિસ્લેરી નું નડે, પણ અમે ઉકાળેલું લેતા હતા ને એટલે અમને વધારે પડતું બિસ્લેરીથી જ થઈ ગયું. એમને બીજું જે બદલાતું રહે ને ગંગાજળ બદલાતું. પેલું પાણી ઉકાળી અમે અહીંયા જે રહ્યા ને આટલા વખતથી, અમે જ્યારે ત્યાં 96 નંબરમાં હતા ને ત્યારથી અમે ઉકાળેલું પાણી પીતા હતા. એટલે આ થોડું બહારનું અદલા બદલી થોડું પાણી. પણ એ તો ત્યાં ગમે ત્યાં જે પાણી હોય ત્યાં ઉકાળી પી શકાય ને. હા, એવું કરી શકાય, પણ અમે એવું ધ્યાન જ ન આપ્યું કે બિસ્લેરી એટલે બરાબર જ છે. એમ ઠંડુ માનીને પીધું. પીધું. ઠંડુ નહીં, પણ બિસ્લેરીનું જે બોટલ આવે ને કઈ ઠંડુ જ આવે ને. દરેક જગ્યાએ ઠંડુ ન મળે, કોઈ વાર પેલું રેગ્યુલર મળે. બિસ્લરી મેં ઘણા ખાલી બોટલમાં નળનું ને એ એક ભરીને આપી દે. એટલે ઘણી પેક નથી હોતા, એ લોકો શું કરે ખાલી હોય ને એ સાદું નળથી ભરીને પેક કરી મૂકી દે, ઠંડી કરી. એ તો આપણે ખબર પડી ન જાય. હા, પેકિંગ ઉપર ખબર એક પડે. એ અમુક સ્ટાન્ડર્ડ દુકાનો શોપ હોય ત્યાંથી એટલે કેવી રીતે ખબર પડે આ સ્ટાન્ડર્ડ છે? લોકલમાં તો એ લોકો એવું કરે, નાની નાની દુકાનો વાળા તો એ લોકો ભરીને એને જ મૂકી દે. એ તો બોટલ તો જે લઈએ જેને લીધી હોય લઈ ગયો હોય ને પછી એની ક્યાંથી ભરવાની રહેશે? ફેંકી દે ને એ તો આપણે ખ્યાલ ન આવી જાય કે આ જૂની છે નવી છે. આમ ન્યૂ બ્રાન્ડ હોય તો ખ્યાલ ના આવી જાય. હવે તો મશીન આવે લોકો તારીખે લખી દીધી. તારીખે બદલી નાખે. પછી સ્ટાન્ડર્ડ શોપ પડી જાય. લોકલ ના લેવા છૂટક. તો ક્યાંથી લેવાય? શોપ હોય ને કોઈ વાડીલાલ હોય અથવા કોઈ એવું સ્ટાન્ડર્ડ એમાં મળે. આખું બોક્સ પણ બહારનું એમાં કશું ના આવે. બહારનું પેક હોય એમાં આખું જે બોક્સ પણ બહારનું પેક એમાં કશું ના આવે. એ પ્યોર આવે. બધું મને જવાનું છે. મારે જવાનું. એટલે અમદાવાદ જવાનું કે પાલનપુર? ના, એટલે અત્યારે અમદાવાદ, કાલે બોમ્બે. બોમ્બે જવાનું. અને સેવાનો લોટ પડી ગયો ના ના તમારે એકલા જ કરવું પડ્યું? ના ના ના, એવું નથી, સેવાનું બિલકુલ નથી. તો બીજું તો શું? એટલે અંકિતા માતાજીનો મેડ આવતી હતી ને એ બંધ થઈ ગઈ. શું? અંકિતા માતાજીનો બાઈ આવતી હતી ને એ બંધ થઈ ગઈ. કામ કરવા આખા દિવસની રાખેલી હતી ને એ બંધ થઈ ગઈ. એટલે બીજી મળે ને? બીજી મળે પણ મળે પણ ન મળે? મળે હા, બીજી મળે ને. પણ એકદમ આખું ઘર અને અનંતનું બધું શોપિંગ જવું એટલે થોડું વિશ્વાસું નહીં જોઈએ. એટલે
फिर वो सुचिपुर ना बोले से रहने दो, अभी चलेगा आपको। नहीं, वो तो आज शाम की और सुबह की कह रहे थे। वो तो हम बोले, लेकिन सुचिपुर बोले अभी अच्छा, मना कर रहे थे? करेगा, वो तो ना मना कर रहे थे, वो तो मना कर रहे थे। नहीं, मैंने उसको नहीं सुना बिल्कुल जी, मैंने तो आपकी बात सुनी थी। वो आप बोल रहे थे ना, लेकिन बात फ़ोन पे पूछ लेता हूँ। वो बोल रहे थे अभी चलेगा ऐसे, अच्छा, कह रहे थे। वरना हम बोले थे कि 2 टाइम डाल देते थे। आज शाम को कल सुबह को और 2 टाइम डाल देते हैं जी। ऐसा क्या? हाँ, डाल। वो भी तो डॉक्टर हैं वो भी ज़्यादा डालने का नहीं, ऐसा बोले थे। ऐसा बोला? हाँ, तो देख। चलेगा। અહીંયા લોટ પડી ગયો એટલે ના ના લોટ બિલકુલ નથી પડ્યો લોટ નથી પડ્યો લોટ તો ક્યાં છે જ લોટ બિલકુલ નથી